નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નેતા પોલીસની સાંઠગાંઠ અંગે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરતી રાજ્યોની હાઈકોર્ટ। દિવાળી પછી કોલેજો અને શાળાઓ ખોલવાનો નિર્ણય લીધી ગુજરાત સરકાર। યુદ્ધ વિમાન રાફેલના આગમન અંગે વિશેષ રિપોર્ટ તૈયાર કરતું જીડીપીએલ જામનગર ન્યૂઝ। આવતીકાલે શુક્રવારથી કામદારવાડીમાં શરૂ થતું કેતન ઇલેક્ટ્રોનિક્સનું ફેસ્ટિવલ સેલ। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશભરમાં પોલીસ અને નેતાઓની સાંઠગાંઠ વિશે ફિલ્મોમાં દેખાડવામાં આવે છે, તેના કરતાં પણ વધુ મજબૂત સંબંધો હોય છે। સામાન્ય રીતે નેતાઓ વિરુદ્ધના સામાન્ય કેસ અથવા ગંભીર કેસ પણ વર્ષો અને દાયકાઓ સુધી અદાલતોમાં અથડાતા રહે છે। સામાન્ય વ્યક્તિને કેસની તારીખોએ વારંવાર અદાલતોમાં જવું પડે છે અને માનસિક ત્રાસ પણ સહન કરવો પડે છે। બીજી બાજુ નેતાઓ આ બાબતમાં નસીબદાર છે, કારણ કે પોલીસ તંત્ર નેતાઓ પ્રત્યે કુણી લાગણી ધરાવતા હોય છે। ખુદ અદાલતોએ આ બાબતની ગંભીર નોંધ લીધી છે। દેશભરમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો તથા સાંસદો વિરુદ્ધ લાખોની સંખ્યામાં અદાલતી કેસો વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે, જે ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે દેશની તમામ રાજ્યોની વડી અદાલતોને સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ સ્તરની અદાલતોમાં સ્થાનિક નેતાઓ વિરુદ્ધના કેસો ઝડપથી ચાલવા જોઈએ। આ પ્રકારની સૂચના પછી બધી વડી અદાલતોએ આ દિશામાં ઝડપી કામગીરી શરૂ કરી છે, પરંતુ આ કામગીરી દરમિયાન કેરળ અને પશ્ચિમ બંગાળની વડી અદાલતોએ સુપ્રીમ કોર્ટમાં એવી ફરિયાદ કરી છે કે પોલીસ તંત્ર નેતાઓ વિરુદ્ધના ધરપકડ વોરંટની બજવણી કરવામાં વિલંબ કરે છે। આ પ્રકારની ફરિયાદથી સુપ્રીમ કોર્ટ અકળાઈ છે। સુપ્રીમ કોર્ટે કેરળ અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારોનો આ મામલે સંપર્ક સાધીને સંપૂર્ણ વિગતો અદાલતમાં રજૂ કરવા આદેશ આપ્યો છે। કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતાં વધુ સમયથી પ્રાથમિકથી લઈ કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ છે, પરંતુ ગુજરાત સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરાવવાની તૈયારીઓમાં લાગી ગઈ છે, જેને પગલે શિક્ષણ વિભાગે દિવાળી પછી કોલેજોને ધોરણ 9 થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક કરી છે। આ બેઠકમાં કોવિડ-19 માટેની નવી ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવશે। એ જોતા દિવાળી બાદ કોલેજો શરૂ થાય એવી શક્યતાઓ છે। એ પછી તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવશે, પણ એ પહેલા સ્કૂલ સંચાલકો અને શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગ સાથે બેઠકો કરશે। શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ સ્કૂલો ડિસેમ્બર બાદ શરૂ થઈ શકે છે, પણ કોલેજોના મામલે દિવાળી બાદ નિર્ણય થઈ શકે છે। જ્યારે સ્કૂલો ખુલવા મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે। સ્કૂલો ખોલવા અંગે એસઓપી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાફેલ આગમન નિમિત્તે વિશેષ રિપોર્ટ અને ફૂડ શાખાની કામગીરી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। हेलो जामनगर, आ गया है द ग्रेट इलेक्ट्रॉनिक शॉपिंग फेस्टिवल। जी हाँ, केतन इलेक्ट्रॉनिक्स लगातार 41 सालों से उच्च गुणवत्ता और बेहतरीन सर्विस को साथ लेकर चल रहा है, जिसके तहत आज 5 लाख से भी ज्यादा संतुष्ट ग्राहकों का एक बड़ा परिवार उभर के सामने आया है। हम लाए हैं ऑनलाइन शॉपिंग और मॉल शॉपिंग से भी ज्यादा फायदेमंद ऑफर्स, जैसे कि 20% कैशबैक ऑफर ऑन क्रेडिट कार्ड एंड डेबिट कार्ड, 40% तक एक्सचेंज ऑफर और साथ ही 0% फाइनेंस भी।
केतन इलेक्ट्रॉनिक्स में हैं ब्रांडेड कंपनीज की बेहतरीन प्रोडक्ट्स जैसे कि एलईडी टीवी, फ्रिज, वॉशिंग मशीन, एसी, माइक्रोवेव ओवन, डिशवॉशर, आटा मेकर, होम थिएटर, लैपटॉप, मोबाइल और भी बहुत कुछ। तो आज ही दीपावली ऑफर्स का लाभ लें और सजाएं अपने घर को केतन नंबर 1 इलेक्ट्रॉनिक स्टोर के साथ। केतन इलेक्ट्रॉनिक्स, कामदार वाड़ी, PN मार्ग, जामनगर। केतन इलेक्ट्रॉनिक्स, दिग्जाम सर्कल के पास। केतन इलेक्ट्रॉनिक्स, ग्रीन सिटी रोड। केतन इलेक्ट्रॉनिक्स, अंबर सिनेमा के पास। केतन इलेक्ट्रॉनिक्स, पैनोरमा कॉम्प्लेक्स। केतन इलेक्ट्रॉनिक्स, चांदी बाजार। જામનગરની જનતાના વરસતા જાજરમાન હેતની હેલીમાં RR મેગા મોલની યસ કલગીમાં એક નવું સોપાન RR ફાસ્ટ ફૂડ એન્ડ બેકર્સ અને રાજલક્ષ્મી કેક શોપ વિસ્તારમાં વિશાળ અને વિશ્વાસમાં વૈભવી અમારા આ શોરૂમ પર તમામ બેકરી આઇટમ્સ, બર્થડે કેક, એન્ગેજમેન્ટ કેક, મેરેજ એનિવર્સરી કેક સહિતની મનમોહક કેક, કચોરી, પફ, સમોસા, બર્ગર, હોટડોગ, पिज्जा, सैंडविच, पानीपुरी सहितना विविध चटाकेदार फास्ट फूड, दूधनी, शुद्ध घीनी અને માવા સહિતની મીઠાઈઓનો વિશાળ ખજાનો, હલ્દીરામ સહિત વિવિધ પ્રકારનું ફ્રેશ ફરસાણ, ફાસ્ટ ફૂડ માટે વિશાળ બેઠક વ્યવસ્થા. અહીં છે શુદ્ધતા અને સ્વચ્છતાનો સરવાળો. RR ફાસ્ટ ફૂડ એન્ડ બેકર્સ અને રાજલક્ષ્મી કેક શોપ, શ્રી આશા કોમ્પ્લેક્સ, પહેલા માળે, RR મેગા મોલની ઉપર, 2728 દિગ્વિજય પ્લોટ, જામનગર. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન્ડ મણિયાર, કે જેમણે છેલ્લા 2.5 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાલચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન્ડ મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. છેલ્લા 2.5 દાયકાથી ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં ગૂંજતું જામનગર જિલ્લાનું એકમાત્ર નામ યુનાઇટેડ એજન્સી, જેણે જામનગર શહેરને પ્રથમ સરકાર માન્ય ઇલેક્ટ્રોનિક્સ સગડી અર્પણ કરેલ અને ટૂંકા ગાળામાં આજે 20,000 થી પણ વધુ સગડીઓનું વેચાણ કરેલ છે. હોલસેલ ભાવમાં તથા ઓનલાઈન કરતા પણ સસ્તા ભાવમાં. આરો પ્લાન્ટ, વોટર પ્યોરિફાયર તથા તેના પાર્ટ્સ ખરીદવા માટે ઉત્તમ સ્થળ. અહીં છે બ્રાન્ડેડ કંપનીઓની વિશાળ રેન્જ, ઉપરાંત ગેસ સ્ટવ, મિક્સર, ગ્રાઇન્ડર, એર કુલર, સોડા મેકર જેવી ઘર વપરાશની વિશાળ રેન્જ. અહીં છે વેલ ક્વોલિફાઈડ ટેકનિશિયનો ધરાવતું સંપૂર્ણ સેટિસ્ફાઈડ સર્વિસ સેન્ટર. યુનાઇટેડ એજન્સી, સાલિગ્રામ એપાર્ટમેન્ટ, શોપ નંબર 1, ગોવાડ મસ્જિદ, પંચેશ્વર ટાવર રોડ, જામનગર. છેલ્લા 25 વર્ષથી સતત આપણો વિશ્વાસ જીતનાર યુનાઇટેડ એજન્સીનું નવું સોપાન યુનાઇટેડ એજન્સી હવે ખોડિયાર કોલોનીમાં પણ. જી હા, અહીં આપને મળશે એસી, ફ્રીજ, વોશિંગ મશીન, LED ટીવી, ઘરઘંટી, માઇક્રોવેવ ઓવન અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની વિશાળ રેન્જ. અહીં છે વ્યાજબી ભાવ, ઝડપી સર્વિસ અને નામાંકિત કંપનીઓનો સાથ, અને સાથોસાથ 0% ફાઇનાન્સ તો ખરું જ. તો આજે જ મુલાકાત લો અને વસાવો આપની મનગમતી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજ નજીક, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારત અને ફ્રાન્સ વચ્ચે અતિ આધુનિક એવા 36 રાફેલ યુદ્ધ વિમાન સોદાના ભાગરૂપે અગાઉ 5 રાફેલ વિમાનો ભારતના અંબાલા એરબેઝ ખાતે લેન્ડ થયા હતા. ત્યારબાદ ગઈકાલે બુધવારે રાત્રે 8 કલાક અને 14 મિનિટે જામનગરના એરબેઝ ખાતે વધુ 3 રાફેલ વિમાનો ફ્રાન્સથી આવ્યા છે. હવે ભારતીય વાયુસેનાના કાફલામાં કુલ 8 રાફેલ વિમાન જોડાઈ ગયા છે. બાકીના 28 રાફેલ વિમાનની ડિલિવરી ફ્રાન્સ દ્વારા આગામી મહિનાઓમાં થશે. જામનગર બુધવારે રાત્રે આવેલા 3 રાફેલ વિમાનો 7364 કિલોમીટરનું અંતર કાપીને ફ્રાન્સથી સીધા ભારતમાં જામનગર ખાતે પહોંચ્યા હતા. બાદમાં બુધવારે રાત્રે તથા આજે ગુરુવારે સવારે કસ્ટમ અને સૈન્ય ફોર્માલિટી પૂર્ણ કરી આ ત્રણેય રાફેલ યુદ્ધ વિમાનો એરફોર્સના કાફલામાં જોડાવા માટે અંબાલા એરબેઝ ખાતે રવાના થઈ ચૂક્યા છે. આ અંગે એરફોર્સ સત્તાવાળાઓ દ્વારા સુરક્ષાના કારણોસર કોઈ પણ પ્રકારની વિગતોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જીડીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને ભારતીય વાયુદળની કાર્યપદ્ધતિ અને યુદ્ધ વિમાન રાફેલ અંગે વધુ વિગતો પ્રાપ્ત થાય તે હેતુથી જામનગર એરફોર્સના પૂર્વ વડાની વિશેષ મુલાકાત લેવામાં આવી છે. જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ જામનગર એરફોર્સના પૂર્વ વડા સુરેન્દ્રસિંહ એસ ત્યાગીએ પોતાની કારકિર્દી, અનુભવ તથા રાફેલ સહિતના યુદ્ધ વિમાનો અંગે વિસ્તૃત વાતચીત કરી હતી. આ વાતચીતના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો સુરેન્દ્રસિંહ ત્યાગી સાહેબની ઘરે આવ્યા છે. એ એરફોર્સના કમાન્ડર તરીકે સેવા આપી છે 34 વર્ષ સુધી. 1996ની અંદર એ રિટાયર્ડ થયા છે. આજે 24 વર્ષ જેવો સમય ચાલી ગયો છે, છતાં પણ એરફોર્સ સાથે એક નજીકનો નાતો ધરાવે છે અને ઊંડો રસ પણ લે છે. એટલે આપણે એમની પાસે જ જાણશું કે સર જો एयरफोर्स में राफेल का आगमन हुआ है, कुल मिलाकर 36 सरकार ने इसके साथ बिलिंग किया है, तो इसमें क्या विशेषता क्या है? देखिए, ऐसा है कि बहुत सालों से हम लोगों ने 80s के बाद में कोई नया जहाज भारतीय वायुसेना में आया नहीं है. आखिरी आए थे वो मिराज और MiG-29 आए. एक Su-30 आया वो 2000 के आसपास में, बस एक वही जहाज आया. हमारी रिक्वायरमेंट बहुत ज़्यादा थी, तो हमें ये मल्टी रोल एयरक्राफ्ट की ज़रूरत थी. उसमें इवेलुएट करते हुए फिर पॉलिटिकल रीज़न की वजह से 10-12 साल 9 में सब फाइनलाइज हो गया था 2009 में, पर उसके आगे वो बात नहीं बढ़ी. तो मैं तो प्रेजेंट गवर्नमेंट को एक्चुअली कॉन्ग्रेचुलेट करना चाहूँगा, धन्यवाद देना चाहूँगा कि उन्होंने बहुत जल्दी में एक डील करी, क्योंकि ये हमारी बहुत ही नेसेसिटी थी, हमारे सर्वाइवल के लिए थी. ये मतलब हालत इतनी ख़राब हो चुकी थी कि अगर हमारा किसी भी फ्रंट पे, चाहे वेस्टर्न फ्रंट होता या चाइना फ्रंट से होता, तो हमें बड़ी मुश्किल में हम लोग फंस जाते. तो ये बहुत एक अच्छी बात हुई है. अक्सर ये सवाल पूछा जाता है कि 36 क्यों, 126 की बात हुई थी. मेरी अपनी मान्यता है 126 लेंगे हम लोग, धीरे धीरे आएंगे. अब हमारा तेजस आना शुरू हो गया. वो हालांकि पूरे 20 साल डिले हो गया प्रोग्राम में, पर हम लोग हिंदुस्तानियों का एक होता है कि हम लोग धीरे धीरे करते हैं, पर जब करते हैं फिर दौड़ने पड़ते हैं आखिर में. तो मेरी अपनी आशा है कि अब हम लोग बड़ी जल्दी से बहुत सारे उन्हें बहुत जल्दी में प्रोड्यूस करके स्क्वाड्रन में लाएंगे तेजस को. तो एक जो वो कमी है वो भी दूर हो जाएगी. पर राफेल का क्या है कि अब आप ये सोचें, मैं अगर ऐसे एक जनरल उसके लिए बताऊं, क्योंकि सबको लगता है कि 36 क्योंकि हम लोग 126 से कंपेयर करते हैं, पर आप सोचिए कि मिराज 2000 जो वो भी डसॉल का फ्रांस से ही आया हुआ था, 80s में आया था, वो 36 ही हैं हम पे. पर वो 36 ने ही पिछले करीब 40 साल से काम किया है. और कारगिल में और जहाँ भी हमें ज़रूरत पड़ी एक्यूरेट बॉम्बिंग की, वो क्योंकि वेपन सिस्टम की बात होती है. अब ये जो राफेल का क्या एडवांटेज है कि ये मल्टी रोल नहीं, ये ओमनी रोल है. मल्टी रोल होते हैं कि एक जहाज़ कभी बॉम्बर बन जाएगा, कभी रेकनेसेंस का बन जाएगा, कभी फाइटर हो जाएगा, इंटरसेप्शन करेगा. इसमें क्या है कि ये एक ही मिशन में सब कर सकता है. दूसरे जहाज़ों में नीचे ला के उनके कॉन्फ़िगरेशन बदलनी पड़ती है, फिर जाते हैं. इसमें क्या है, एक बार ये सब चीज़ ले जा सकता है, रिकॉनेसेंस भी कर सकता है. 6 इस पे एयर टू एयर मिसाइल्स हैं, जिसके लिए मतलब क्या 6 एयरक्राफ्ट से कॉम्बैट कर सकता है. बॉम्ब ले जा सकता है कि उसी मिशन में ये मिसाइल बॉम्ब छोड़ सकता है. इसका वेपन सिस्टम बड़ा हैमर वेपन सिस्टम है, हैमर नाम से, बड़ा बहुत ही एक्यूरेट, बहुत एडवांस्ड सिस्टम है. माइका, स्कैल्प, ये इसके मिसाइल्स हैं
जो 100 से लेके ये समझें आप 500 किलोमीटर तक बियॉन्ड विजुअल रेंज पर एक्टिव हेड वाले हैं। इसका मतलब कि आप एक बार लॉक करके फायर कर दें, फिर आप चले आइए, वो मिसाइल उसके बाद में अपने बलबूते पे जाके 10 मीटर एक्यूरेसी। इसका मतलब ये समझे कि वो ये समझें कि जिस पे मारेंगे वो डिस्ट्रॉय होना 100% अश्योर्ड है। तो ये एक बड़ी बात है। दुनिया में हैं 3-4 और जहाज़ हैं, और अगर कोई कहे कि भाई कोई भी ले ले, कोई भी ले सकते हैं, पर बड़ी चीज़ें पॉलिटिकल कंसिडरेशन होते हैं, हमारी देशों के साथ कैसी रिलेशनशिप है उस पर डिपेंड करता है। हमारे अब जैसे डसॉल से हमारा चला जा रहा है 80s से चल। दुनिया का नंबर 1 राफेल है। मैं ये कहूँगा कि राफेल दुनिया के सबसे अच्छे जहाज़ों में माना जाता है। ये इसे कहते 4th जनरेशन है, पर हमारी मान्यता ये है कि ये 4.5 जनरेशन है। 5th जनरेशन सिर्फ एक अमेरिकन जहाज़ है। कुल मिलाकर 58,000 करोड़ रुपया खर्च किया है, और एक का जो प्राइस की बात है ये 1700 करोड़ की बात नहीं। ये क्या है कि इसमें हमें ये सोचना चाहिए, एक कि जो हम लोग जहाज़ लेते हैं, मैं कहता हूँ कि भाई मैं मर्सिडीज़ लूँगा, उसने कहा किसी भी कार का अगर देखेंगे आप, कार या स्कूटर कोई भी लें, एक उसका बेसिक आता है, वो ये कहेंगे कि 2 लाख से लेके 8 लाख तक है। मतलब मुझसे मैं कहूँगा नहीं, मुझे इसमें सीट ये चाहिए, गियर सिस्टम ये चाहिए, इसमें मुझे आगे हॉर्न ये चाहिए, तो दाम बढ़ता रहेगा। अब हमने इसको बनाया, इसको हमने ये भी कहा कि भाई हमें इसमें ब्रह्मोस जो हमारा अपना मिसाइल सिस्टम हो गया कि वो भी जाना चाहिए, इसमें न्यूक्लियर भी ले जाना चाहिए। तो ये सब जो चीज़ हम मांगेंगे उन चीज़ों के दाम बढ़ते चले जाएंगे। फिर जितनी आप उसमें से एक्यूरेसी डिमांड करेंगे, जो भी उसमें वेपन सिस्टम मांगेंगे, वो सब उसका दाम बढ़ेगा। दूसरा, ये दाम सिर्फ जहाज़ के ही नहीं हैं, जहाज़ की मेंटेनेंस के हैं, स्पेयर पार्ट्स के हैं, उसके बाद में टेक्नोलॉजी ट्रांसफ़र के हैं, उसके अलावा जो हमारा वेपन सिस्टम है उसके हैं। अब एक जो ये हम लोग मिसाइल और बॉम्ब की बात कर रहे हैं, ये 10-10, 20-20 करोड़ का एक है। अब तो ये आजकल पुराने ज़माने में रहे कि आपने जेब में 10 रुपये का नोट लेके गए और एक आप बंदूक ले आए वहाँ से। अब ऐसा नहीं है। तो ये इसलिए ये जो है, हो सकता था कि हम कहते इसको कम करते, उसने कहा ठीक है 3 साल लगेंगे, पर अगर आपको चाहिए तो हम दूसरों का बंद करेंगे, हमें ये एडिशनल उसमें फैसिलिटी। अब अगर हम 126 लेते, समझो हम पे इतने पैसे होते कि हम 126 का पेमेंट कर पाते, तो ये हमें जो है इससे कम से कम 20% कम में पड़ जाता। सीधी बात है, हम प्रिंट कराने जाते हैं, क्वांटिटी में होता है, वॉल्यूम का है, सीधा है। हम कार्ड छपाने जाते हैं, वो कहते हैं कितने करूँ कि मुझे 100 कर दोगे, 100 तो आपको 5 रुपये का एक पड़ेगा, क्या अच्छा मुझे 1000 कर दोगे 2 रुपये में पड़ेगा। तो इट इज़ लाइक दिस। सो इसमें भी यही है। तो मेरे अपने विचार से बहुत बढ़िया डील है इस समय, क्योंकि जब आदमी मर रहा है, मैं पैसे भी रखे रह जाऊंगा अच्छी डील करने की, दूसरा आदमी आपको मार के चला जाएगा, कुछ फ़ायदा नहीं है। परमाणु हमला की जो क्षमता भी रखते हैं, बिल्कुल। इसमें जो है हमने मॉडिफाई करा लिया है, हमने इसे मॉडिफाई कराया कि हमारे जो ये वेपन जो हैं, एटॉमिक वेपन्स ऑल्सो ये इट कैन कैरी, तो वो भी ले जा सकते हैं। और इसमें यह है कि जैसे हम कहूँ, सबसे एक सवाल हमेशा सबके मन में आता रहता है कि भाई चाइना के पास J-20 है, वो 5th जनरेशन कहते हैं उसको। पाकिस्तान के पास J-17 है, वो भी उसे 4th जनरेशन कहते हैं। पर वो कहते हैं, एक्चुअली परफॉर्मेंस वाइज वो इस जनरेशन में नहीं आने चाहिए। चाइना का क्या है कि उसको उन्होंने स्टेल्थ कर दिया है। स्टेल्थ मतलब कि वो रेडार पे पिकअप बड़ी देर से होता है, बहुत लेट होता है, बहुत कम छोटा उसका सिग्नेचर आता है, तो इसलिए वो उसे 5th जनरेशन। बट एक्चुअली अगर हम परफॉर्मेंस कंपेयर करें, जैसे वो ओमनी रोल नहीं है, मल्टी रोल है, तो एक बार आप अगर रॉकेट लिंक करने गए, उसके बाद नीचे आके चेंज करके बॉम्ब का रैक लगा के बॉम्ब लेके जाएंगे। हमारे यहाँ इसमें एक ही बार में सब लगा रहता है, जो आप लोड करना लेकर एक साथ में जाइए, आप सब करके आ जाइए। तो बहुत ही बढ़िया, इसलिए इन कंपेयर टू देम स्पीड सबकी करीब करीब बराबर है, एक्सीलरेशन इसका पावरफुल है। स्पीड में समझो 950 किलोमीटर की झड़प से चलते हैं। ये नहीं, ये चलता है ये करीब 2200 किलोमीटर हाइट पे। वो थ्योरेटिकल है। जैसे अब ये दोनों J-17 और J-20 वो 2400 चलते हैं। MiG-21
जो 1959 का जहाज़ है, मैं खुद उस पर 2450 किलोमीटर की स्पीड पे जा चुका हूँ। तो स्पीड वो हाइट पे होती है, वो सिर्फ स्पीड रिकॉर्ड करने के लिए होती है। आपने भी इसमें एयरफोर्स में रिकॉर्ड किया है, क्या रिकॉर्ड किया है? मेरा रिकॉर्ड तो ये है कि मैंने बड़े सिंसियरली काम करा और जो मैंने सीखा, मैंने सोचा ये मैं जो नए पायलट आए उन सबको सिखाऊं। फिर दूसरा, मुझे एक भगवान की कृपा रही कि जितने नए मिग पे कन्वर्ट, उन दिनों मिग सबसे नया जहाज़ था, तो मिग पे जो भी नया स्क्वाड्रन बनता था उसमें मेरी पोस्टिंग हो जाती थी। इसलिए मैं 12 स्क्वाड्रन्स में मेरी पोस्टिंग हुई। मेरी 28 पोस्टिंग है 34 साल में, तो आप समझ लीजिए। तो सब लोग मेरे पे हंसते हैं कि तेरे को कोई नहीं चाहता इसलिए तेरे को भगा देते हैं। मैंने कहा नहीं, सब मुझे चाहते हैं इसलिए बुला लेते हैं। तो पर उसमें जो सबसे अच्छा ये हुआ, क्योंकि मैं जाता था जहाँ पे नए पायलट होते, नए जहाज़ होते थे, अब उनको सिखाना है, तो आप सिखाने के लिए पायलट को अगर आपको एक मिशन देना है तो मुझे हर पायलट को करने के लिए दिन में 3, 4, 5 मिशन करने पड़ते थे। इसलिए मेरा अपना MiG-21 पे इतनी फ्लाइंग हो गई, वो इसलिए नहीं कि मेरी पर्सनली हुई, इसलिए कि मैंने इतने पायलट को ट्रेन करा है जो मुझे ज़्यादा अच्छा लगता है कहते हुए। इसलिए नहीं कि मैंने इतनी आज फ्लाइंग की, नहीं, कि मैंने दुनिया में सबसे ज़्यादा फाइटर पायलट ऑपरेशनल ट्रेन करे होंगे। इराक में भी मैं करीब 2.5 साल था, वहाँ भी सब मेरे जो नंबर 2 थे टीम में, उनसे मैंने दुगने लोगों को ट्रेन करा। ये राफेल की जहाँ तक बात है, तो ईंधन हवा में भी ईंधन भर लेते हैं? एयर टू एयर इसमें रिफ्यूलिंग कैपेबिलिटी है, वो तो अब हमारे सभी जहाज़ में आगे जैगुआर से लेके ऊपर तक सब में कन्वर्ट कर लिया है। उससे एडवांटेज ये हो जाता है कि आपको नीचे उतरना, टर्न अराउंड टाइम ये बच जाता है। और इनकी कैपेबिलिटी है, इंजन इतने घंटे तक चलते रह सकता है एक साथ में। कुछ जहाज़ होते हैं जिनमें आपको शायद आके उसको कूल करना पड़ता है, पर अब जो ये है तो इसमें एयर टू एयर रिफ्यूलिंग कैपेबिलिटी है। अब कंटिन्यू 7,364 किलोमीटर अंतर अच्छी तरह से कापा है और 8 घंटे में यहाँ जामनगर पहुँच गया है। बिल्कुल बिल्कुल, ये तो इसकी रेंज बहुत अच्छी है, रेंज बहुत अच्छी है और हाइट पे फ्लाई करते हैं तो बहुत अच्छी रेंज इनकी है। कुल मिलाकर इंडिया को 8 जेट विमान मिल गया 36 में से। हो गए, ऑलरेडी हो गए हैं। अप्रैल तक तो 36.5 आ जाएंगे। अब हर 2-3 हफ्ते बाद जो है 3 के बैच से आने शुरू होंगे। 7 हमारे ऑलरेडी हैं। जो कुल मिलाकर ये सब अंबाला में रहेगा? नहीं, इसको हम लोग 2 में स्प्लिट करेंगे। जहाँ तक पहले, हालांकि मिराज हमने एक ही जगह रखे थे क्योंकि मेंटेनेंस की आसानी हो जाती है, स्पेयर पार्ट की सहूलियत हो जाती है, पर इसमें हमारी ज़रूरत दूसरी है, वेस्टर्न फ्रंट और ईस्टर्न फ्रंट। ईस्टर्न फ्रंट में चाइना के साथ अगर होगा हमारा तो हमें वहाँ पे ज़रूरत पड़ेगी। तो एक स्क्वाड्रन शायद ईस्ट में जाए, एक तो अंबाला में आ ही गया, वो सबको हमें पता है। जामनगर को मिलेगा? नहीं जामनगर में, क्योंकि यहाँ पे इसके खिलाफ लड़ने वाला दुश्मन ही कोई नहीं है। वरना अगर बिन जरूरी कोई ज़रूरत नहीं है, ज़रूरत नहीं है इसकी, क्योंकि यहाँ पे जो हमारे अपने जहाज़ हैं, यहाँ पे प्रॉब्ली Su-30 आएगा, वो भी बहुत बहुत तगड़ा जहाज़ है। तो पाकिस्तान को, कराची बेस को करने के लिए हमारे अपने दूसरे जहाज़ 2 सीटर भी है और 1 सीटर भी है। ज़्यादा 2 सीटर जनरली क्या होते हैं, हालांकि 2 सीटर भी फुल्ली ऑपरेशनल हैं, पर 2 सीटर ट्रेनिंग के लिए होते हैं, जिनमें हमें ट्रेनिंग के लिए जाते हैं। तो हर जहाज़ के साथ में जनरली कुछ 2 सीटर होते हैं, तो इसमें 8 2 सीटर आ रहे हैं और बाकी जो हैं वो 28 जो है वो सिंगल सीटर। टेक्नोलॉजी का भरपूर उपयोग किया है, बहुत अच्छा किया है। इसमें जो वेपन सिस्टम बहुत ही बढ़िया, मतलब सब चीज़, एंटी मिसाइल सिस्टम, आपके रेडार, इलेक्ट्रॉनिक काउंटर मेजर्स, मतलब कोई भी रेडार करता है उसको जैम कर सकता है। तो ये सब चीज़ें इसमें तो बहुत ही एडवांस हैं, सेफ्टी फीचर्स बहुत ज़्यादा हैं और इसीलिए कॉस्ट बढ़ी है। चाइना और ये समझो पाकिस्तान, ये दोनों के पास है? नहीं, उनके पास ये नहीं है। उनके पास जैसे मैंने बताया J-17 पाकिस्तान के पास है और J-20 वो चाइना का अपना जहाज उन्होंने बनाया है। इसकी ये राफेल के कंपैरिजन में आता है? नहीं, मेरे अपने विचार से तो नहीं आता है। इसीलिए अगर आ रहा होता तो चाइना जो है इनसे Su-35 नहीं ले रही होती रशिया से। अब वो रशिया से Su-35 खरीद रही है। हमारा जो इंडिया के दुश्मन की बात है तो दोनों दुश्मन है, तीसरा कोई है नहीं? नहीं, अभी तक तो नहीं है, उम्मीद है कि होगा भी नहीं कोई। इसका मतलब ऐसा हो कि दोनों की जगह पे हम बढ़िया है। बिल्कुल 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 बिल्कुल। इसके राफेल के आने से क्या हो गया कि हमारी पुरानी फ्लीट भी अच्छी थी, वो भी सब अपग्रेड करने के बाद में काफ़ी मतलब पोटेंशियल उनकी बहुत बढ़ गई थी, लड़ाई के लिए बहुत अच्छी स्टेज इसमें थे, पर हमारे थोड़े नंबर कम थे, रोल इतना नहीं कर। इसके आने से वो बहुत कैपेबिलिटी पे एनहांसमेंट हो जाएगा, बहुत बढ़ जाएगा, मोराल बढ़ेगा और तीनों सर्विसेज, तीनों दड़ों में एयरफोर्स दड़ है, ये अभी नंबर 1 आ गया।
नहीं, ये तो मैं नहीं कहूँगा, आर्म फोर्सेस में हम लोग कंपेयर नहीं करते हैं। आप गौरव लेंगे ना, हाँ, बिल्कुल। क्योंकि समझो ये पूरा दुनिया में हमारी बात एयरफोर्स की बात हो रही है, क्योंकि राफेल आने के बाद ये टेक्नोलॉजी आ गया है हमारे पास। बिल्कुल, बहुत 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 अच्छा है, और इसकी वजह से मोराल पे भी बहुत फ़र्क पड़ जाता है, और हमें भी लगता है उतना ही हौसला भी इतना ही बढ़ता है, हौसला इतना बढ़ेगा। कितने लोग एयरफोर्स में वर्कआउट करते होंगे पूरे एयरफोर्स में? हाँ, पूरे इंडिया में मेरे ख्याल से सब स्क्वाड्रन्स और सारे मिसाइल सिस्टम और एडमिनिस्ट्रेशन, सपोर्ट सिस्टम, मेंटेनेंस सब मिला के मेरे ख्याल से 1,15,20,000 के करीब। छोटा है हमारा, इतना नहीं, क्योंकि आजकल क्या है, फैसिलिटीज़ बढ़ गई, ऑटोमेशन हो गया है, तो इतना के करीब होगा। 36 तो समझो भारे पड़ेगा पूरा दुनिया को। दुनिया का तो हम लोग नहीं कह सकते, पर सर्टली हमारे जो अड़ोस पड़ोस में उन पे तो बहुत भारी पड़ेगा। એટલે ત્યાગી સાહેબ હતા, ત્યાગી સાહેબ આ બાબતનો બહોળો અનુભવ ધરાવે છે, અને રાફેલ બાબતમાં એને અભ્યાસ પણ બહુ કર્યો છે, અને એમને ઘણા વિમાનોની અંદર ઉડાય છે। જે એ લોકોને કહે કે ભાઈ તમે રાફેલ ચલાવવાનું છે તો રાફેલ પણ સાહેબ ચલાવી શકે। સર आपको जो राफेल चलाने की बात आ गई कि सर आप राफेल चलाओ तो आप चलेंगे? मैं तो सोता हुआ चला जाऊंगा। अब मैं एक चीज़ और बता दूं इस राफेल के बारे में, इसकी जो गन है बहुत सुपीरियर गन है। इसमें 2 गन है, 30 mm की उसका राउंड है, जो एक राउंड एक जहाज़ के लिए बहुत होता है, और उसका रेट ऑफ फायर ये समझ लीजिए पर सेकंड 40 राउंड्स है, तो 1 सेकंड में 40 राउंड निकल जाते हैं। तो उसने एक बार पॉइंट करके मारा तो फिर वो जहाज़ के बचने का मौका ही नहीं है। सर आपकी एज कितनी हुई कुल मिलाकर? अब मैं 78 का। 78 વર્ષની ઉંમર થઈ ગઈ છે, છતાં પણ એનો ઉત્સાહ છે, એ જે 40 વર્ષના જે યંગ જનરેશનો છે એને પણ શરમાવે તેવો છે। એ ખરેખર જામનગર નહીં પણ ઇન્ડિયા માટે ગૌરવની વાત છે કે આ રીતના જે ભારતીય અધિકારીઓ આપણને મળ્યા છે એરફોર્સની અંદર કે કોઈ પણ દળની અંદર, તો ખરેખર આપણા બધા માટે ગૌરવની વાત છે। અને એમણે કોઈ જાતના વિલંબ વગર ટોટલ 28 જગ્યા ઉપર એમણે વર્કઆઉટ કર્યું છે। અંબાલાની અંદર પણ વર્કઆઉટ કર્યું છે। રાફેલ જે આવ્યું છે એ અત્યારે રવાના થશે અંબાલા જવા માટે, અને જામનગરની જે એનું આગમન થયું છે, જામનગરના જે એરફોર્સ છે એમણે પણ ભારે એમનું સ્વાગત કર્યું છે, એનું સન્માન કર્યું છે। એટલે જામનગર માટે ગૌરવની વાત છે કે જામનગરમાં આવીને જે એરફોર્સનો જે સ્ટાફ છે એને નજીકથી જોવાનો અને નિહાળવાનો મોકો મળ્યો છે। હાલમાં તહેવારોનો સમય ચાલી રહ્યો હોય, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ધંધાર્થીઓને ત્યાં વિવિધ ચીજોનું ક્વોલિટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ફૂડ શાખાના અધિકારીઓએ મુખવાસની કેટલીક દુકાનોમાં પણ ચેકિંગ કર્યું છે। જોકે ચેકિંગની કાર્યવાહી અંગે કેમેરા સમક્ષ વિગતો આપવાનો કોર્પોરેશને ઇનકાર કર્યો છે। અધિકારીઓ જણાવે છે કે ચેકિંગની કાર્યવાહી અંગે પત્રકારો સમક્ષ અધિકારીઓએ વિગત ન આપવી એવું કમિશનરે કહ્યું છે। અધિકારીઓની આ વાત સાચી હોય તો સવાલ એ છે કે કમિશનર ચેકિંગની કાર્યવાહીની વિગતો શા માટે છુપાવી રહ્યા છે? અત્રે એ પણ નોંધનીય છે કે કોર્પોરેશનની અન્ય કેટલીક શાખાઓની માફક ફૂડ શાખાની પ્રતિષ્ઠા પણ વખાણવા યોગ્ય ન હોવાનું સૌ જાણે છે। જામનગર શહેરના વોર્ડ નંબર 4 માં દ્વારકેશ પાર્ક નામનો વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં એક સ્થળે મહાનગરપાલિકાના ઇજનેરોએ મકાનોના પાયાની ઊંચાઈ કરતાં વધુ ઊંચો રોડ બનાવ્યો છે, જેના કારણે લોકો પરેશાન છે। આ અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ રજૂઆત કર્યા પછી સિટી ઇજનેરે આ રોડ ફરીથી બનાવવાનું કહ્યા પછી પણ કોન્ટ્રાક્ટર કોઈનું માનતા નથી એમ જણાવી નગર સેવિકાની આગેવાની હેઠળ આ વિસ્તારના લોકોએ કોર્પોરેશનમાં કમિશનર કચેરીના દરવાજે થાળીઓ પેટી વિરોધ નોંધાવ્યો હતો। કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચેના મીઠા સંબંધો અંગે ખુદ શાસક પક્ષ નગર સેવિકા દ્વારા કડવી પણ સાચી વાત પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે। રામેશ્વરનગર દ્વારમાં રહીએ છીએ। છેલ્લા 1.5 મહિનાથી આ રોડનો પ્રોબ્લેમ છે। રોડ કર્યો છે એ અમારા મકાનના લેવલથી ઊંચો કરેલો છે, અને નીચો કરવાનો ફરીથી તોડીને નીચો કરવાની માગ કરી છે તો કોઈ જવાબ નથી દેતું, અને એમ કહે છે કે હવે આ રોડ તૂટ્યો તો તમારો રોડ 5 વર્ષ સુધી થશે નહીં। નાના નાના છોકરાઓને લઈને અહીંયા આવ્યા છીએ, હવે અમારા રોડનું સોલ્યુશન મળે પછી જ ઘરે જવાનું રહેશે। અમારા વોર્ડ નંબર 4 માં દ્વારકેશ પાર્કમાં છેલ્લા 1.5 મહિનાથી રોડનું કામ હાલે છે। સોમવારે જોશી સાહેબ આવ્યા, જોશી સાહેબે જોયું કે ઘરના લેવલથી રોડ ઉપર આવી ગયો છે। જોશી સાહેબે કીધું એમના જે એન્જિનિયર છે એમને કે ભાઈ તમે આ કાલથી પાડી નાખો અને નીચલા લેવલથી સ્ટાર્ટ કરી દો રોડનું, પણ ક્યાંક ને ક્યાંક છે ને આ કોર્પોરેશનમાં કમિશનર સાહેબ, એન્જિનિયર અને દુઃખ ન લગાડતા પણ કોર્પોરેટરથી ને વધારે કોન્ટ્રાક્ટરોનું હાલે છે। આ હું મીડિયાના માધ્યમથી જાહેરમાં કહું છું કે બીજા 3 કોર્પોરેટર ચૂંટાયેલા છે ક્યાં ક્યાં કોન્ટ્રાક્ટરને આટલો સમય શું કામ આપે છે? આ રોડ તોડવામાં આટલી વાર શું કામ લાગે છે? તો કોન્ટ્રાક્ટર નહીં 10 જગ્યાએ ગયા કે આ રોડ ન તોડાવવા માટે તમે કંઈક કરો, તમે કંઈક કરો। અરે ભાઈ અમારે ઘર છે ઊંચા
નીચા થઈ ગયા છે, રોડ ઊંચો લીધો છે. જોશી સાહેબે કહી દીધું છે કે તોડીને નવેસરથી કરવાનો છે, છતાંય આજે બીજા બધા લોકોને લઈને સ્થાનિક લોકોમાં અંદરો અંદર એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરાવી અને લોકોમાં એક ઝઘડો ઊભો કરાવડાવ્યો કે તમારા કારણે અમારા બધાના રોડ નથી થતા, ના ને તે. એટલે આ જે ગલીના ઘર દટાઈ ગયા છે ને એ લોકોએ બિચારા એમ કીધું કે અમારો રોડ તોડી નાખો, અમારે નથી જતો ને બીજા લોકોનો રોડ બનાવી દો. પણ હજી એમાં એ સમય માંગે છે ને અમારે હવે સમય દેવો નથી. અમે શુક્રવારથી કાલ શુક્રવાર થશે 1 વીકનો સમય દઈ દીધો. હવે અમારો રોડ તૂટે ને પછી જ અમારે ઘરે જવું છે. નાના નાના ટાબરિયાઓને લઈને આવ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખંભાળિયાના વિવિધ પ્રશ્નો, શિક્ષક સંઘના રાજ્ય પ્રમુખની વિશેષ મુલાકાત અને કેતન ઇલેક્ટ્રોનિક્સના ભવ્ય દિવાળી સેલની વિગતો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 વ્હીલર અને 4 વ્હીલર માટે 100% પાર્કિંગની સુવિધા. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. ये है टाटा की अनमोल पेशकश और शुद्धता का बेजोड़ संगम. जी हाँ, तनिष्क गोल्ड एंड डायमंड ज्वेलरी शोरूम जामनगर आज पूरे भारत के 200 शहरों में तकरीबन 325 से भी ज्यादा तनिष्क के शोरूम आपकी विश्वसनीयता के तहत कार्यरत हैं. यहाँ है कैरेट मीटर जो सोने की शुद्धता और आपके भरोसे को बखूबी समझता है. हम अफोर्डेबल मेकिंग चार्ज और परफेक्ट फिनिशिंग को साथ लेकर चलते हैं. हीरा, पोल्की, माणिक और पन्ना की 100% एक्सचेंज वैल्यू. यहाँ है आपके अनुरूप तराशी गई 20,000 से भी ज्यादा ज्वेलरी डिजाइन और ब्राइड स्पेशल रिवाह ज्वेलरी कलेक्शन. किफायती दाम है, बेहतरीन परचेज स्कीम है और शुद्धता का वादा है. अब सिर्फ आपको यहाँ आना है. तनिष्क, इंडियाज मोस्ट लव ज्वेलरी शोरूम, आराम होटल के पास, DKV कॉलेज के सामने, जामनगर. फोन नंबर 0288 2772 मोबाइल नंबर 9824419090. વિઝન પ્લસ એટલે કે ચશ્માની દુનિયામાં નંબર 1. જામનગરની જનતાને હવે બ્રાન્ડેડ ચશ્મા માટે કોઈ પણ મેટ્રો સિટી કે ફોરેન જવાની જરૂર નથી, કારણ કે જામનગરના ઘર આંગણે જ જર્મન ટેકનોલોજી દ્વારા બનેલા બ્રાન્ડેડ ગ્લાસીસ વાળા ચશ્મા, અને એ પણ તમારા પોતાના નામની સાથે. અને પ્રોગ્રેસિવ ચશ્મા માટે અમારા ભવ્ય શોરૂમની મુલાકાત લો. તો આજે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે આવો. અમારું એડ્રેસ છે પહેલા માળે, નિયો સ્ક્વેર શોપિંગ સેન્ટર, મેટ્રો શૂઝના શોરૂમની ઉપર, અંબર સિનેમા રોડ, જામનગર. 0288 2676444. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ખંભાળિયા નગરપાલિકા સંચાલિત સ્મશાન ખાતે રહસ્યમય રીતે પ્રાર્થના હોલ બનાવવા માટેની ગતિવિધિઓ ઘણા સમયથી ચાલી રહી છે. સ્થાનિક સામાજિક કાર્યકર નટુભાઈ ગણાત્રા આ ગતિવિધિનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે 4 નવેમ્બરે પાલિકાની સામાન્ય સભા ઘણા મહિનાઓ પછી યોજાઈ હતી. નટુભાઈએ કેટલાક દિવસ પહેલા જાહેર કર્યું હતું કે પાલિકાની સામાન્ય સભાના દિવસે તેઓ પાલિકા સમક્ષ પ્રાર્થના હોલના વિરોધમાં આત્મવિલોપન કરશે. ત્યારબાદ બુધવારે સભા યોજાઈ ત્યારે આ સામાજિક કાર્યકર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓએ પોતાના શરીરે
જ્વલનશીલ પ્રવાહી છાંટી આ પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે તેઓને આત્મવિલોપન કરતા અટકાવી તેમની અટકાયત કરી લીધી હતી અને સામાજિક કાર્યકર વિરુદ્ધ પોલીસે કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શહેરમાં રખડતા પશુઓનો ખૂબ જ ત્રાસ છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર ઠેક ઠેકાણે પશુઓ જોવા મળે છે. ખંભાળિયામાં આ પ્રકારના પશુઓને સાચવવા માટે એક ગૌશાળાની ખાસ જરૂર છે. ખંભાળિયાની એનિમલ કેર નામની સંસ્થાએ ગૌશાળા બનાવવા માટેની માંગણી કરી છે. ગઈકાલે બુધવારે ખંભાળિયા પાલિકાની સામાન્ય સભા લાંબા સમય પછી યોજવામાં આવી હતી. સામાન્ય સભાના દિવસે આ સંસ્થા દ્વારા જોધપુર ગેટથી પાલિકા સુધી રેલી યોજવામાં આવી હતી અને ગૌશાળા અંગે પાલિકા સત્તાવાળાઓને આવેદનપત્ર સોંપ્યું હતું. આજરોજ અમે એનિમલ કેર ગ્રુપ દ્વારા જોધપુર ગેટથી ઢોલ વગાડી અને નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે. રોડ ઉપર રખડતી રજડતી ગાયોને એક શાળા જોઈએ છે, ગૌશાળા બનાવી આપે. આ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવી અને મૂકી દીધા છે. એની ખરેખર જરૂર નથી. આ ગાય અમારી માતા છે, એના માટેની અમને શાળા જોઈએ છે, ગૌશાળા જોઈએ છે. એ અમને 4 તારીખ સુધીમાં બનાવી આપે ને. એનિમલ કેર ગ્રુપનો હું દેશોદ્ધામાં સૌથી પહેલાં અહીંયા મને જીવતો સળગાવી નાખીશ. તાજેતરમાં 4 દિવસ પહેલા સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી. સમગ્ર રાજ્યના આ સંઘના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત જામનગર નજીકના દિગ્વિજય ગ્રામની પ્રાથમિક શાળાના શિક્ષક દિગ્વિજયસિંહ જાડેજાનો વિજય થયો છે. તેઓ લાંબા સમયથી શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને શિક્ષણ સંઘ સાથે પણ 25 વર્ષથી કાર્યરત છે. GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ ચૂંટણી અંગે પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાથે વિશેષ વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જિલ્લા પંચાયતની પ્રાંગણમાં આવ્યા છે. દિગ્વિજયસિંહ ડી જાડેજા કે જે છે એ આખા સમગ્ર ગુજરાતની અંદર એક ઇલેક્શન હતું, ચૂંટણી હતી, એમાં એ વિજય થઈને આવ્યા છે. 31 તારીખે ચૂંટણી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની એક મોટી ચૂંટણી હોય છે. એની અંદર 2 લાખથી વધારે શિક્ષકો આ મંડળની અંદર સમાવેશ છે. એટલે એ રીતની એક સારામાં સારી ચૂંટણી હતી. લોકશાહી ઢબે ચૂંટણી ત્યાં થાય છે. સતત ત્રીજી વખત એ આ વિનર થઈને આવ્યા છે. એટલે જામનગર માટે ગૌરવની વાત છે. એટલે લોકો GTPL જામનગર ન્યૂઝે ઇન્ટરવ્યૂ લેવાનો પ્રયત્ન કર્યો છે. તે દિગ્વિજયસિંહ આપણે પૂછશો કે સાહેબ આ ચૂંટણી પ્રક્રિયા જે હોય છે આપણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની એ કઈ રીતે હોય? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કુલ શિક્ષકોની જે શિક્ષકોએ જિલ્લા વાઇઝ જે ફી ભરેલી હોય છે એના 401 ડેલિગેટ સભ્યો, એટલે કે જામનગર જિલ્લાની અંદર કુલ 4000 શિક્ષકોએ 10 અને પ્રમુખ મહામંત્રી એમ 12 ડેલિગેટ સભ્યો હોય છે. આ રીતે રાજ્યના કુલ 501 ડેલિગેટ સભ્યો જે છે દરેક 33 જિલ્લાઓમાંથી આ ચૂંટણીમાં કારોબારી સભ્ય મતદાનનો અધિકાર ધરાવે છે. આ 501માંથી કુલ 497એ મતદાન કર્યું હતું અને 40 મત છે બનાસકાંઠા અને ગીર સોમનાથના અલગ રાખવામાં આવેલા છે અને 457 મતની ગણતરી કરવામાં આવેલી હતી. અને આ રીતે રાજ્યની ચૂંટણી દરેક જિલ્લાના મતદારોમાંથી કરવામાં આવે છે અને છેલ્લી 3 ટર્મથી રાજ્યના પ્રમુખ તરીકે ફરી ત્રીજી વખત મારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકવામાં આવેલો છે. જે આપનો સંઘ છે એ સરકાર માન્યતા ધરાવે છે? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માન્યતા સરકાર માન્ય છે અને રાજ્યનું કુલ 300 મંડળ કરતાં પણ વધુ મંડળો હશે. એમાંથી સૌથી મોટું મંડળ હોય તો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે અને આની માન્યતા 1975થી સરકાર દ્વારા આપવામાં આવેલી છે. વાત કરીએ તો આમ તો તમે જબ્બો લેંગો પહેરે છે, રાજકારણી જેવા લાગો છો, તો આપ શિક્ષક છો કે રાજકારણમાં જ છો ને એમના ખાલી માત્ર નેતાગીરી કરો છો? રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે કે જિલ્લા સંઘના પ્રમુખ તરીકે રાજ્યના પ્રાથમિક શિક્ષક હોવા એ ફરજિયાત જરૂરી છે અને હું પ્રાથમિક શિક્ષક છું. જામનગર તાલુકાનું અને જામનગર જિલ્લાનું DCC તાલુકા શાળામાં મારી પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આપ કેટલા સમયથી સાહેબ શિક્ષણ જગત સાથે સંકળાયેલા? હું છેલ્લા 31 વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે મારું 31મું વર્ષ છે અને સંગઠન સાથે છેલ્લા 25 વર્ષથી સતત આ સંગઠનના અલગ અલગ પ્રકારના હોદ્દેદાર, જિલ્લાના ઉપપ્રમુખ તરીકે, જિલ્લાના પ્રમુખ તરીકે, રાજ્યના પ્રમુખ તરીકે અને ઓલ ઇન્ડિયાના ઉપપ્રમુખ તરીકેની મારી જવાબદારી અને મંડળીના જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષકની મંડળીમાં 22 વર્ષથી ચેરમેન તરીકે મારી જવાબદારી નિભાવું છું. ત્યારે તમે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે આપ હોદ્દો ધરાવો છો, તેમાં મુખ્ય કામગીરી શું તમારે કરવાની હોય? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની અમારી મુખ્ય જવાબદારી પ્રાથમિક શિક્ષકના હિત સાથે શિક્ષણની પણ અમે ચિંતા કરતા હોઈએ છીએ. શાળાનું બાળકોનું હિત પણ જોવા માટે સૌથી પ્રથમ પ્રાથમિક શિક્ષકે પ્રવેશ ઉત્સવ છે
એ અમારા સજેશન મુજબ રાજ્યના આખા પ્રાથમિક શાળાઓની અંદર પ્રવેશોત્સવ યોજવામાં આવા અનેક ઉદાહરણો સરકારમાં અમે પણ સજેશનો શિક્ષણના હિત માટે વાત કરેલી. અમારા સાથે સાથે અમારા હક હોય એના માટે લડત કરીને અથવા રજૂઆત કરીને અમારા પ્રશ્નોનું શિક્ષણના હિત માટે અમે રજૂઆત કરતા હોઈએ છીએ અને એના માટે શિક્ષકોના જે કંઈ પ્રશ્ન હોય એ સરકાર પાસે નિર્ણય કરાવવા માટે સંઘની મુખ્ય ભૂમિકા હોય છે. સામે પક્ષ ઉમેદવારમાં કોણ હતું? સામે પક્ષે મારી સાથે મારા પ્રમુખના ઉમેદવાર તરીકે મારી સામે ગિરીશભાઈ પટેલ ત્રીજી વખત, 2 વખત પ્રમુખમાં અને અગાઉ એક મહામંત્રીમાં, આ રીતે 3 વખત એ ચૂંટણી લડેલા છે. 3 વખત એમની હાર થયેલી છે અને મહામંત્રી તરીકે સતીશભાઈ પટેલ, એમની સામે પણ મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ ગોહિલ હતા, એમને પણ 3 વખત ચૂંટણી લડેલ છે અને એમને પણ 3 વખત હાર થયેલી છે અને ત્રીજી વખત અમે પ્રમુખ મહામંત્રી બંને આ ચૂંટાયેલા છે રાજ્યના હોદ્દેદાર તરીકે. જે મહામંત્રી જે છે સતીશભાઈ પટેલ, એ પણ આપની પેનલ આપના ટેકેદાર છે? સતીશભાઈ સતત ત્રીજી વખત મહામંત્રી તરીકે રાજ્યમાં મારી સાથે ચૂંટણી લડેલ છે અને સતત ત્રીજી વખત એ મારી સાથે પેનલમાં મહામંત્રી તરીકે ચૂંટાયેલ છે. સાહેબ, આપ સતત ત્રીજી વખત ચૂંટાયેલા છો. સંગઠન બાબતે વાત કરીએ તો એ લોકોનું આપનું વિઝન શું છે આગળ? રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના છેલ્લી 2 ટર્મમાં 5 વર્ષ સુધી શિક્ષકોના કામ કરવાની જે તક મળી, એમાં મહત્ત્વના પ્રશ્નો સળંગ સર્વિસ હોય, CCC હોય કે અન્ય પ્રશ્નો કરવા માટેના સતત પ્રયત્ન કરેલ છે અને આવનાર સમયમાં પણ 4200 ગ્રેડ પે હોય, પછી બદલીના કેમ્પો હોય અને એક ટાટ બાબતેના જે કંઈ નિર્ણયો છે એ મહત્ત્વના અને અન્ય પ્રશ્નો પણ જે કંઈ છે નાના મોટા, એ ઝડપથી શિક્ષકોને ન્યાય મળે એના માટે આવનાર સમયમાં અમે કામ કરશું. યાદગાર પ્રશ્નો એવા આપને શિક્ષકોને ગમે એવા કોઈ પ્રશ્ન આપને ઉકેલવાનો ચાન્સ મળ્યો છે? સળંગ સર્વિસ છે એ રાજ્યના 2 લાખ શિક્ષકો જ્યારે છે એમાં ના મોટાભાગના 50% ઉપરના શિક્ષકો ફિક્સ પગારમાં નોકરી કરતા હતા. એની 5 વર્ષની સળંગ નોકરી ગણાવવા બાબતનો સૌથી મહત્ત્વનો ઐતિહાસિક નિર્ણય કહી શકાય એવો નિર્ણય કરાવેલો છે. કચ્છ કાટમાળ કૌભાંડમાં ACBમાં ખોટી રીતે 3000 શિક્ષકો ઉપર ફરિયાદ થઈ હતી, એમાંથી 3000 શિક્ષકોને મુક્ત કરાવવા માટે 2015માં નિર્ણય કરાવ્યો. એ રીતે CCC બાબત હોય કે અન્ય પ્રશ્નો માટે નિર્ણય સૌથી મહત્ત્વના જે કંઈ પ્રશ્નો છે અને હજી પણ આવનાર સમયમાં પણ જે બાકી પ્રશ્ન 4200 હોય, એટાટ બાબત હોય કે બદલીના કેમ્પો કરવા માટે, એના માટે પણ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે આવનાર સમયમાં પણ એ જ રીતે એ શિક્ષકના હિત માટે કામ કરશે. જે શિક્ષક જે તમારા મેમ્બર બનતા હોય એ લોકોનું ફંડની વાત કરીએ તો એ લોકોનું જે ફીનું ધોરણ આપ કહો છો એ કેટલું હોય છે? દરેક જિલ્લા સંઘના અલગ અલગ બંધારણ હોય છે. દરેક જિલ્લા વાઇઝ એની ફી ઉઘરાવવામાં આવતી હોય છે. એમાંથી રાજ્ય સંઘને દરેક ડેલિગેટ એક સભ્ય દીઠ 20 રૂપિયા લેખે એ ફી જિલ્લા સંઘ છે જમા કરાવતી હોય છે અને એ ફી ઉપરથી અમે એમને ડેલિગેટ સભ્ય ફાળવતા હોય છે. છેલ્લા 6 વર્ષથી પ્રમુખ છો તો એની અંદર ફંડની જે જોગવાઈ હશે, ફંડ કેટલું હશે અને એમાં કામગીરી શું કરવાની છે? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું એશિયામાં ના હોય એવું ભવન સરકારે ટોકન ભાવે અહીંયા જગ્યા આપેલી અને શિક્ષકોએ પોતાના ફાળે જે તે સમયે અહીંયા ભવન દિલીપસિંહ ગોહિલ પ્રમુખ હતા ત્યારે એ ચાણક્ય ભવન સેક્ટર 13માં અમારું ભવન બનાવેલું છે. આની અંદર અમારા સ્ટાફ પણ પગારદાર તરીકે 7 થી 8 કર્મચારીઓ છે અને અમે શિક્ષક જ્યોત દર મહિને માસિક અંક એ પણ 1 લાખ અંકો દર મહિને શિક્ષકોમાં પ્રસિદ્ધ કરી છે અને અમારું જે કંઈ ફંડ છે એ પ્રાથમિક શિક્ષક સંઘના નામે, શિક્ષક જ્યોતના નામે, એ રીતે શૈક્ષણિક સંશોધનના નામે અલગ અલગ રીતે અમારી ફિક્સ ડિપોઝિટ જે કંઈ છે એ સંઘના નામે કરાવેલી હોય છે અને જે 20 રૂપિયા લેખે જે ફી આવે છે એ અમારા 33 જિલ્લાઓમાંથી દરેક જિલ્લાઓ જે ફી જમા કરાવે એ મુજબ અમારું ફંડ ઉઘરાવવામાં આવતું હોય છે. આપનું જે સંઘ છે એની અંદર કેટલી કારોબારી, કેટલા મેમ્બર, મિટિંગની જે વાત આવે, મિટિંગ આપણે કેટલા સમય ઉપર આપણે બોલાવતા હોય છે? આમ તો જનરલી અમારી દર 6 મહિને કારોબારી છે, 501 સભ્યો હોય છે અને સંકલનની અંદર પ્રમુખ મહામંત્રી રાજ્યના હોદ્દેદાર હોય છે. સંકલન જ્યારે જરૂરિયાત પડે એ મુજબ સંકલન બોલાવી અને એની અંદર થયેલા ઠરાવ છે કારોબારીમાં બહાલી આપતા હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે કારોબારી રાજ્ય સંઘની બોલાવવામાં આવતી હોય છે. સંકલનની અંદર કેટલા મેમ્બરો હશે? સંકલનની અંદર 33 જિલ્લાની અંદર દરેકમાંથી પ્રમુખ મહામંત્રી રાજ્યના હોદ્દેદાર એમ 100 જેવી સંખ્યા સંકલનની હોય છે અને 501 કારોબારી સભ્યો હોય છે. પહેલાં સંકલનમાં નિર્ણય લે પછી એને કારોબારીમાં લઈ જવામાં આવે. જે જરૂરિયાત ન હોય ત્યારે સંકલન બોલાવી નિર્ણય કરી અને એવા નિર્ણયો હોય તો એ સંકલનમાં એને બહાલી આપતા હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે કારોબારી પણ 6 મહિને 3 મહિને એ રીતે કારોબારી પણ બોલાવવામાં આવતી હોય છે.
એટલે જામનગર માટે ગૌરવની વાત એ છે દિગ્વિજયસિંહ જે છે એ આ બાબતના એક્ટિવ છે, પૂરેપૂરો સમય પણ ફાળવે છે, એટલા માટે થઈને સમગ્ર ગુજરાતમાં એ ખ્યાતિ મેળવી છે, 2 લાખ શિક્ષકોને એનો વિશ્વાસ જીતો છે, એના કારણે સતત ત્રીજી વખત એ પ્રમુખ તરીકે જાહેર થયા છે. એ ખરેખર જામનગર માટે ગૌરવની વાત કહેવાય. જામનગરના પંડિત નહેરુ રોડ પર આવેલી કામદાર વાડીમાં કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભવ્ય દિવાળી સેલની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ આવતીકાલે 6 નવેમ્બર શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે અને સેલ 14મી નવેમ્બર સુધી એટલે કે દિવાળીની રાત્રિ સુધી ચાલુ રહેશે. જામનગર સહિત સમગ્ર હાલારમાં જાણીતા કેતન ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી આ રીતે દર દિવાળીએ ભવ્ય સેલ ગોઠવવામાં આવે છે. નગરજનો તેમજ હાલારીઓ દ્વારા આ સેલને ભવ્ય પ્રતિસાદ મળે છે. કેતનના આ સેલની સૌથી મુખ્ય વિશેષતા એ છે કે આ સેલમાં ગ્રાહકોને ઓનલાઈન ખરીદી કરતાં પણ વ્યાજબી કિંમતે તમામ ચીજો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઘર વપરાશની તમામ ઇલેક્ટ્રોનિક આઇટમ ઉપરાંત મોબાઈલ તથા લેપટોપ સહિતની જુદી જુદી કંપનીઓની વિશાળ રેન્જ ધરાવતી તમામ ચીજો આ સેલમાં ડિસ્પ્લે તથા વેચાણ માટે રાખવામાં આવી છે. ગ્રાહકોને વિશાળ રેન્જની અને જુદી જુદી કંપનીઓની આ બધી ચીજો એક જ સ્થળે જોવા માટે ઉપલબ્ધ હોવાને કારણે ગ્રાહકોને તેમજ સેલ નિહાળવા આવેલા નગરજનોને વિવિધ ચીજોની ભાવ અને ક્વોલિટી સહિતની બાબતોની સરખામણી કરવાની શ્રેષ્ઠ તક મળે છે. વિવિધ ચીજોની ઉત્પાદક કંપનીઓના એક્ઝિક્યુટિવ પણ કેતન ગ્રુપના આ સેલથી પ્રભાવિત થયા છે. જામનગરનું કેતન ઇલેક્ટ્રોનિક ગ્રુપ દાયકાઓથી હોમ એપ્લાયન્સીસની દુનિયામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા 2 નમૂન સ્કીમ અને આકર્ષક વળતર સાથે કામદાર વાડીમાં રાખવામાં આવેલા આ સેલના સ્થળે જીડીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કેતન ઇલેક્ટ્રોનિક્સના માલિક કેતનભાઈ મકીમની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો કેતન ઇલેક્ટ્રોનિક્સની મુલાકાતે આવ્યા છે, કારણ કે આવતીકાલથી કામદારવાડી ખાતે એ લોકોનો મોટો ફેસ્ટિવલ સેલ શરૂ થાય છે. ગ્રાહકોને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે તેવા એ લોકોના પ્રયત્ન હોય છે. આમ તો 5 લાખ ગ્રાહકો કેતન ઇલેક્ટ્રોનિક્સ ધરાવે છે અને વિશાળ ગ્રાહક વર્ગને કારણે એ લોકોને અગવડતા ન પડે એવી મોટી જગ્યાની અંદર અંબર ટોકીઝ રોડ ઉપર જે કામદારવાડી આવેલ છે ત્યાં એક મોટો ફેસ્ટિવલ ઊભો કરવામાં આવ્યો છે આવતીકાલથી. તો આપણે કેતનભાઈ મકીમ છે, ઓનર છે, આપણે એમને પૂછશું કે આવતીકાલે જે કામદારવાડી ખાતે જે ફેસ્ટિવલ ઓફર શરૂ કરવામાં આવી છે તો એમાં કઈ કઈ સ્કીમ આપવામાં આવશે? આવતીકાલથી અમે જે દિવાળીનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો જે છેલ્લા 21 વર્ષથી અમે ભવ્ય દિવાળી સેલ કરી છે કામદારવાડીમાં. ત્યાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું વિશાળ ત્યાં ડિસ્પ્લે મળે છે. ત્યાં કસ્ટમર્સને ઓનલાઈન અને મોલથી પણ વધારેમાં વધારે ફાયદા સાથે પ્રોડક્ટ મળે છે. ને બીજું સૌથી મોટી વિશાળ રેન્જ એક જ જગ્યાએ ત્યાં એમને જોવા મળે છે. ને આ વખતના દિવાળીમાં અમારા કામદારવાડીના દિવાળી સેલમાં અમે ઘણી બધી ત્યાં સારી ઓફર્સ આપેલી છે અને કંઈક નવું આપેલું છે. છેલ્લા 21 વર્ષથી અમે કરીએ છીએ તજુર્બાને લઈ આ વખતે ગ્રાહકોને કોરોનાના હિસાબે એક તો ડાયરેક્ટ ઈએમઆઈ ફક્ત ₹1 ભરીને કોઈ પણ પ્રોડક્ટ વસાવી શકે એક એવી સ્કીમ આપેલી છે. બીજું ગ્રાહકોને 1 હપ્તો અમારા તરફથી માફ કરવામાં આવે, એક ઈએમઆઈ ફ્રીની ઓફર આપેલી છે. ત્રીજું ₹10,000 સુધીના વાઉચર છે, ₹10,000 સુધીના ફ્રી ગિફ્ટ વાઉચર આપી છે આપણે. અને મેક્સિમમ જે કેશબેક ઓફર આજકાલ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ઈએમઆઈ ઉપર ખૂબ જ સેલ થઈ રહ્યું છે પ્રોડક્ટનું, તો મેક્સિમમ 22% સુધીનું અપ ટુ 22% સુધીનું અમે કેશબેક આપીએ, જે સૌથી વધારે કેશબેક ઓફર છે. અત્યારે કસ્ટમર્સને ઈએમઆઈ તો ફ્રી મળે છે, જોડે કેશબેક બી સારું મળે છે. અને બીજું ગ્રાહકને દિવાળીના ટાઈમમાં કોઈ એવી જગ્યાએ જાય તો ત્યાં તેને પ્રોડક્ટની રેન્જ પૂરી જોવા ન મળે, તો આ એક જ જગ્યાએ ત્યાં બધી વિશાળ પ્રોડક્ટ નેશનલ મલ્ટીનેશનલ બધી બ્રાન્ડની વિશાળ પ્રોડક્ટ જોવા મળશે. ત્યાં એમ સમજો કે 100 ઇંચ ટીવીથી લઈ અને કસ્ટમર 100 ઇંચના ટીવીનું બી ત્યાં OLED ને જે બધી લેટેસ્ટ ટેકનોલોજીવાળા ટીવી, મોબાઈલ, લેપટોપ, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ઘરઘંટી, ડિશવોશર્સ બધી ત્યાં લેટેસ્ટ વેરાયટી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી વસ્તુ એક જ છત નીચે કસ્ટમર્સને ડિસ્પ્લેમાં જોવા મળશે. અને દર વખતે અમે જે દિવાળી સેલ કરી છે ત્યારે અમારા ગ્રાહકોનો જામનગર ખાસ કરીને અમે આપનો ખૂબ આભાર માની. દર વર્ષે અમને સારામાં સારો એવો ગ્રોથ મળે છે અને સારામાં સારા એવો પ્રતિસાદ મળે છે. આ વર્ષે બી અમે અમારું 21મું વર્ષ પૂર્ણ કરી અને 22માં અમારો ભવ્ય દિવાળી સેલ છે, એમાં બી અમે આશા રાખી છે કે આપ પધારો અને ત્યાં જુઓ, પ્રોડક્ટ જુઓ, સ્કીમની કમ્પેર કરો. આજે આ વખતે અમે કોરોનાને કારણે ઓનલાઈન અને મોલથી પણ
ખૂબ જ વધારે ફાયદો આપેલો છે અને કસ્ટમર્સને તમે ત્યાં આવશો એટલે જોશો એટલે સૌથી સસ્તું અને સૌથી વધારે પ્રોડક્ટ જોવા મળશે, વિશાળ ડિસ્પ્લે જોવા મળશે. કે જે લોકો લોન ઉપર આ પ્રોડક્ટ લેવા માગશે, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ લેવા માગશે, એ લોકો કયા પ્રકારના ડોક્યુમેન્ટ લેવાના રહેશે? એના માટે ખૂબ જ સરળ પ્રક્રિયા કરેલી છે. ફક્ત એનું આધાર કાર્ડ અને પાન કાર્ડ લેતા આવે એટલે ફક્ત અમે 5 મિનિટમાં એમની લોન ઇન્સ્ટન્ટ એપ્રુવલ કરાવી આપી છે. લોન ધારો કે એ લોકોને કન્ફર્મેશન થયા પછી ડિલિવરી આપવાની વાત આવશે, ક્યારે આપવામાં આવશે? ઇન્સ્ટન્ટ ડિલિવરી મળી. એ લોકોને કન્ફર્મ થાય એટલે મેક્સિમમ 3 કલાકમાં એમને ત્યાં પ્રોડક્ટ પહોંચી. આપણો જે સેલ શરૂ થશે એનો ટાઈમ ટેબલ શું હશે? અમે જે અમારું ભવ્ય દિવાળી સેલ ચાલુ કરીએ છીએ એ 6 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી દિવાળીના દિવસ સુધી છે. સવારના 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. સાહેબ એ બધી વાત કરી કેતનભાઈએ. તમે લોકો લેવા આવો ત્યારે ખાલી માત્ર આધાર કાર્ડ અથવા તો કોઈ પણ ઓળખ કાર્ડ હોય, આઈ કાર્ડ હશે તો ચાલશે, અને એ રીતે જ અહીંથી લોન પણ તાત્કાલિક પાસ કરવામાં આવશે. 3 કલાકની અંદર તમારી ઘરે પ્રોડક્ટ મળી જાય એ ટાઈપની એક સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં ડિસ્પ્લે પણ વિશાળ જોવા મળશે, સ્કીમનો પણ અનેક ગણો લાભ જોવા મળશે. એટલે એક વખત કોઈ પણ પ્રોડક્ટ લેતા પહેલાં આ જે કામદારવાડી ખાતે જે વ્યવસ્થા ઊભી કરવામાં છે એની અચૂક મુલાકાત લેવા પણ વિનંતી કરવામાં આવે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL जामनगर न्यूज. अगर आप दुनिया की कोई भी विंटेज कार एग्जीबिशन को अटेंड करेंगे तो ज्यादातर एक ही कंपनी की कार दिखाई देगी. जी हाँ, फोर्ड. तकरीबन 117 सालों से कई पीढ़ियों से लगातार बेहतरीन गाड़ियों के साथ आफ्टर सेल्स सर्विस ने हमारा दिल जीता है. So please welcome to Gokul Ford from Govardhan Cars Private Limited, जामनगर. यहाँ है BS6 कम्पिटेड पेट्रोल डीजल कार्स के अलायदा मॉडल्स जैसे कि फोर्ड फीगो, फोर्ड एस्पायर, फोर्ड फ्रीस्टाइल, फोर्ड इकोस्पोर्ट और फोर्ड एंडीवर. माइलेज, मजबूती और सेफ्टी की बेजोड़ विश्वसनीयता के साथ लोएस्ट मेंटेनेंस पब्लिक ग्रेड गोकुल फोर्ड 3S शोरूम है, यानी कि सेल्स, सर्विस और स्पेयर पार्ट्स फुल स्टॉप ऑफ सोल्यूशन. गोकुल फोर्ड, राजकोट जामनगर हाईवे, हापा जामनगर. फोन नंबर 0288 2570 और 89 और 90. वर्ल्ड ऑफ टाइटन जामनगर, जो भारत की प्रतिष्ठित कंपनी टाटा की पेशकश है. यहाँ बेहतरीन प्रोडक्ट्स और विश्वसनीयता का अनूठा समन्वय है. यहाँ तकरीबन 35 से ज्यादा एक्सक्लूसिव वॉच कलेक्शन और 4000 से भी ज्यादा डिफरेंट वॉच मॉडल्स अवेलेबल हैं, जैसे कि इंडियन विमेन स्पेशल वॉच कलेक्शन टाइटन रागा, वर्किंग विमेन स्पेशल वॉच कलेक्शन पर्पल, करिश्मा और रिगेलिया, मैन स्पेशल वॉच कलेक्शन ऑक्टेन, पॉलिस, क्लासिक और कंबाइन कलेक्शन, बच्चों के लिए जूप कलेक्शन, रिस्ट वॉच कलेक्शन के साथ बेल्ट, वॉलेट और परफ्यूम की ब्रांडेड प्रोडक्ट्स भी. यहाँ है संपूर्ण डिजिटल कंपनी ऑथराइज सर्विस सेंटर. तो आज ही मुलाकात लें आपके अपने शोरूम की. वर्ल्ड ऑफ टाइटन, सेंट आन स्कूल के पास, PN मार्ग जामनगर. फोन नंबर 0288 2772 244. मोबाइल 9925 12222. हम हैं गोकुल हीरो. लगातार पिछले 2 दशक से आपके प्यार और विश्वसनीयता के तहत हमने हजारों बाइक्स और मोपेड सेल्स किए हैं. यहाँ है कंप्लीट कस्टमर सेटिस्फेक्शन का प्रावधान. यहाँ है बेहतरीन टेक्नोलॉजी से बने BS6 इंजन के सुपर सीलिंग मॉडल्स, जैसे कि प्लेजर प्लस, डेस्टिनी, मैस्ट्रो 125, मैस्ट्रो 110 और स्टाइलिश स्पोर्टी लुक में ग्लैमर 125 और एक्सट्रीम 160R. यहाँ आपको मिलेगी बॉटम एज डील के साथ फाइनेंस फैसिलिटीज और अफोर्डेबल डाउन पेमेंट. हमारा सर्विस सेंटर डिजिटल टेक्नोलॉजी से सज्ज है और हमारे टेक्नीशियन वेल एजुकेटेड, वेल ग्राउंडेड है, जो हर प्रॉब्लम को सॉल्व करने में सक्षम है. गोकुल हीरो, राजकोट जामनगर हाईवे, हापा जामनगर. मोबाइल नंबर 9067572626. सिटी शोरूम, पवन चक्की, रणजीत सागर मार्ग जामनगर. मोबाइल नंबर 8347911194. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળીબંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, શિવમ પ્લાઝા, પટેલ કોલોની, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 63 524 55 321. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની જીજી હોસ્પિટલમાં 1 મહિનાના પુત્રને છોડી માતા પિતા ફરાર થઈ જતા દોડધામ મચી ગઈ હતી. જામનગર ખંભાળિયા રોડ પર શાપરના પાટિયા નજીક બાવળની ઝાડીમાંથી નવજાત બાળકીને 108ની ટીમે હોસ્પિટલ પહોંચાડી. જામનગર શહેર જિલ્લામાં પાછલા 24 કલાકમાં કોરોના હોસ્પિટલમાં વધુ 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જામનગર જિલ્લાના માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે કુલ 18,347 મગફળીની ગુણી ખરીદવામાં આવી છે. જામનગરમાં વિજય જેઠાલાલ કટેશિયા નામના યુવાનનું હુમલા પછી સારવારમાં મૃત્યુ થયું છે. આ કેસમાં વધુ 2 આરોપીઓ અશોક મોચી અને કલ્પેશગીરી નામના બાવાજી શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. દિવાળી પર્વ નિમિત્તે જામનગર તથા દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની 60 બસો દોડાવવામાં આવશે. જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી હકુભા જાડેજા આવતીકાલે શુક્રવારે સવારે 10 થી 1 દરમિયાન લાલ બંગલા સર્કિટ હાઉસ ખાતે લોકોને મળી શકશે. જામનગર પંથકમાં ઇકો વાહનમાં ગાઈડલાઈનનો ભંગ કરીને વધુ પ્રવાસી બેસાડનાર 4 ઇકો ચાલકની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કાલાવડ પંથકમાં દુષ્કર્મ કેસનો ભાગેડુ આરોપી 16 ઓક્ટોબરે બનાવના 2 વર્ષ પછી ઝડપાયો. આ આરોપીનો જામીન પર છુટકારો થયો છે. જામનગરના જમીન માફિયાગીરીના કેસમાં ગુસ્સી ટોક કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ પછી ખંભાળિયાના 2 બિલ્ડરને ઉપાડી લેવામાં આવ્યા છે, એવી ચર્ચા ચાલી રહી છે. ભાણજીભાઈ પીઠડિયાના પત્ની જશવંતીબેન તે જીતેન્દ્રભાઈ, પિયુષભાઈ, નૈનાબેન તથા જાગૃતિબેનના માતાનું અવસાન થયું છે. 75 વર્ષના ભાયાભાઈ નાથાભાઈ ચુડાસમાનું અવસાન થયું છે. તેઓ તરખડી દેવરિયાના વતની હતા. જીડીબીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નેતા પોલીસની સાંઠગાંઠ અંગે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરતી રાજ્યોની હાઈકોર્ટ. દિવાળી પછી કોલેજો અને શાળાઓ ખોલવાનો નિર્ણય લીધી ગુજરાત સરકાર. યુદ્ધ વિમાન રાફેલના આગમન અંગે વિશેષ રિપોર્ટ તૈયાર કરતું જીડીબીએલ જામનગર ન્યૂઝ. આવતીકાલે શુક્રવારથી કામદારવાડીમાં શરૂ થતું કેતન ઇલેક્ટ્રોનિક્સનું ફેસ્ટિવલ સેલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીબીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.